નમસ્કાર, આપનું એબીટીવી ન્યૂઝમાં સ્વાગત છે. હું છું પૂજા. આજે આપણી વચ્ચે છે ડોક્ટર મીના વ્યાસ પટેલ, જે પોતે મનોચિકિત્સક છે અને જેમને આ ફિલ્ડમાં બહુ બધું કામ કરી રહ્યા છે. તો આજે આપણે જાણીશું કે આજના ટાઈમમાં મેન્ટલ હેલ્થ ઉપર કેટલું કામ કરવું જોઈએ, કેટલી ગંભીરતા રાખવી જોઈએ અને એના માટે શું શું કરવું જોઈએ, એ આપણને આજે જણાવશે ડોક્ટર મીના વ્યાસ પટેલ. નમસ્કાર. ડોક્ટર મીના વ્યાસ, આપ અમને જણાવશો કે તમે આ મનોવિજ્ઞાન જ કેમ ચૂઝ કર્યું, આ જ ફિલ્ડ કેમ ચૂઝ કરી, કેમ બીજું કોઈ ફિલ્ડમાં ના જઈને કેમ આ જ સ્પેશિયલી ચૂઝ કર્યું, એના માટે તમે થોડું અમને જણાવશો. બિલકુલ. મેન્ટલ હેલ્થ એના પર મને પહેલેથી જ, નાનપણથી જ, હું બહુ નાની વસ્તુ કહું ને તો મારા ટીચર્સ હતા ને, તો એ હું ભણવા કરતા પહેલા એના બિહેવિયર પર વધારે ફોકસ કરતી. વસ્તુ બહુ રમૂજી છે પણ છતાં છે કે હું જ્યારે એ ગુસ્સે થતા હોય, એનું મૂડ કેવો છે, એના ઉપર મારું ઇનડાયરેક્ટલી પણ એ ફોકસ રહેતું કે આજે એ થોડા સ્ટ્રેસમાં છે, આજે તો આપણે સિરિયસ થઈ જવાનું છે ક્લાસમાં. તો આ બધી વસ્તુઓથી મને થોડું ધીરે ધીરે એમાંથી જ વધારે ડેવલપ થયું માઇન્ડ, કે લોકોના મગજને ઓળખવું, બિહેવિયરને સમજવું, કોણ ક્યારે ગુસ્સામાં છે, ક્યારે સ્ટ્રેસમાં છે, ક્યારે ઇમોશનલ છે. હવે અલગ અલગ જે ભાવનાઓ જે છે એના પર લોકોનું બિહેવિયર હોય, તો હું એ મુજબ એને સેટ કરવાનું નાનપણથી થોડુંક કરતી. એટલે એ બહુ બચપનથી જ મને હતું કે આ વસ્તુ મને ગમતી અને હું એના પર જ પછી આગળ વધી. ડોક્ટર, તમે શરૂઆત ક્યારથી કરી આ જ ફિલ્ડની? મેં જ્યારે વિષય પસંદ કર્યો સાયકોલોજી, ત્યારે બાળકોથી શરૂઆત કરી. કારણ કે જ્યારે બી કોઈ પણ એજની વ્યક્તિ કોઈ મિસબિહેવ કરે છે અથવા તો એબનોર્મલ બિહેવ કરે છે, ત્યારે એ વ્યક્તિની પાછળની જે એનાલિસ કરીએ તો કંઈક ને કંઈક લાઈફના ડિસ્ટર્બન્સ આપણને લાગે કે એ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થઈ છે એ વ્યક્તિ, અને એની ઇમ્પેક્ટ છે કે એ વ્યક્તિ વધારે ઇમોશનલ છે, વધારે એગ્રેસિવ છે, કે વધારે કોઈ પણ ભાવનાત્મક રીતે વધારે પડતું છે. તો આના માટે થઈને મેં પેલા બાળકોથી શરૂઆત કરી. ચાઇલ્ડ સાયકોલોજી, બાળકોને સમજો, એની શું નીડ્સ છે, એની રિક્વાયરમેન્ટ શું છે, ક્યારે એ નથી બોલતું અને કઈ કહેવા માંગે છે. તો આવી ઘણી બધી વસ્તુઓ હોય છે જે બાળકના બિહેવિયરમાં આપણને દેખાતી હોય છે ને આપણે જોવી જોઈએ. અને પછી નક્કી થાય, એ બાળક જ્યારે મોટું થાય ત્યારે એનું જે બચપનનું જે વાતાવરણ હોય એ જ આગળ એને એના લાઈફમાં દેખાય કે એ બચપનમાં એને કેવું વાતાવરણમાં એ મોટું થયું છે. તો એ મુજબ મને નક્કી થયું કે મને લાગ્યું કે મારે બાળકોથી શરૂ કરવું જોઈએ, અને ત્યાંથી મેં શરૂ કર્યું કે બાળપણ કેવું હોવું જોઈએ, આઈડિયલી કેવું હોવું જોઈએ. અને ડિસ્ટર્બિંગ બાળપણ જે કહેવાય, એનાથી થતા પ્રોબ્લેમ્સ અને એના સોલ્યુશન્સ ઉપર મેં કામ કર્યું. બાળકો સાથે કામ કરવાનો તમારો સારો એવો અનુભવ રહ્યો. તે ઉપરાંત તમે એની આગળ શું કર્યું? બાળકો પછીનું તમારું કેવું રહ્યું, એ જરા જણાવશો. બિલકુલ પૂજા, બહુ સરસ સવાલ છે તમારો, કે બાળકો પછી તો કન્ટિન્યુ કરવું જ પડે. કારણ કે બાળકોને સમજ્યા પછી એ જ બાળક ટીનેજ થશે, ટીનેજમાં આવશે અને એ જ યુવા થશે, રાઈટ? અને એ જ આગળ વધશે, એની જર્ની આગળ વધતી જ જશે. તો મેં આગળ શરૂ કર્યું ચાઇલ્ડ સાયકોલોજીમાં, અંડર એજના બાળકોથી લઈને પછી ટીનેજના બાળકો પર ગઈ. ટીનેજના બાળકોના ઘણા બધા પ્રોબ્લેમ્સ જોયા કે જેમાં પેરેન્ટ્સ સાથે મિસકમ્યુનિકેશન, રાઈટ? કમ્યુનિકેશન નથી બરાબર, પ્રોપર આઈડિયલી જેટલું હોવું જોઈએ એટલું નથી. પછી એને જ કનેક્ટેડ હોય સ્કૂલ, બાળક વધારે સમય સ્કૂલમાં રહેતું હોય, તો મેં સ્કૂલમાં જઈને કાઉન્સેલિંગ કર્યું, મેં સ્ટડી કર્યું અને ટીચર્સ બિહેવિયરના ટ્રેનિંગ બી આપી મેં, કારણ કે ઘણા બધા પ્રોબ્લેમ્સ મેં જોયા.
પેરેન્ટ્સ સાથે પણ બેઠી, પેરેન્ટિંગ પણ કરાવડાવ્યું, મધર વર્કશોપ કરાવી અને ઘણા બધા પ્રોબ્લેમ્સને સમજ્યા અને સમજાવ્યા. પેરેન્ટ્સને સમજાવ્યું કે તમે ક્યાં નાની પણ મોટી ભૂલ કરો છો. આ બધી વસ્તુઓને મેં એનાલિસ કર્યું અને સમજી અને એના પર ઘણા બધા સ્ટડી પછી સોલ્યુશન્સ કાઢ્યા અને મેં સ્કૂલોમાં કાઉન્સેલિંગ આપવાનું ચાલુ કર્યું. બાળકોની સાથે જુઓ, એક વસ્તુ છે પૂજા, કે આપણી પાસે ડિગ્રી આવી જતી હોય છે, પણ એ ડિગ્રી ખાલી પેપરમાં ન હોવી જોઈએ. જ્યારે તમે પ્રેક્ટિકલી કોઈ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરો છો, માનો હું સાયકોલોજીસ્ટ છું, તો હું જ્યારે કોઈ મારા પેશન્ટ સાથે બેસી છું તો મને એ વસ્તુનું બહુ બધું એક્સપિરિયન્સ સાથે નોલેજ પણ હોવું જોઈએ. એમ ટીચર્સ હોય, હવે 5 વર્ષના બાળક સાથે તમે જ્યારે એને કંઈ શીખવાડો છો તો તમારું કઈ રીતનું તમારું બોડી લેંગ્વેજ હોવી જોઈએ, રાઈટ? તો એ જો પ્રોપર ના હોય, તમે ટીનેજના બાળકોની સાથે જે કરવું જોઈએ એ વાત તમે 5 વર્ષના પાસે એક્સપેક્ટેશન્સ રાખશો તો એ ફૂલફિલ નહીં થાય. અને એ નાના બાળકમાં કોઈ તમારા ગુસ્સાથી કે કોઈ શબ્દોથી કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ આવી ગઈ તો પછી એ બાળકની લાઈફ ટાઈમ એ વસ્તુ ચાલતી રહેવાની. તો એટલે મેં ટીનેજના બાળકો માટેનું કામ શરૂ કર્યું અને એના ફિઝિકલ ચેન્જીસ, મેન્ટલ ચેન્જીસ આ બધાને સમજવાની કોશિશ કરી. અને એ મેં સમજી અને એના પેરેન્ટ્સ સાથે વાત કરી કે તમારે ટેબલ ટોક કેવી રીતે કરવી. ટેબલ ટોક, હેલ્ધી ટોક કરવા માટે ટેબલ ટોક જરૂરી છે. આપણે નરેન્દ્રભાઈ મોદી કહે છે ને, ચાય પર ચર્ચા, એવી રીતે ડિનર પર બેઠા હોય, ફેમિલી બેઠું હોય અને ઘણા બધા વિષયો પર ચર્ચા થતી હોય, અને એવી રીતે મેં ઘણા બધા ટિપ્સ પણ આપ્યા કે આ ટિપ્સ મુજબ તમે બાળક સાથે કનેક્ટ થાઓ. કનેક્શન બહુ જરૂરી છે. કનેક્ટ થશો તો તમે તમારા બાળકોને સમજી શકશો, અને સમજી શકશો તો તમને પછી સમજાવવા નહીં પડે કે તમારે બાળકની તકલીફ શું છે, એની ડિમાન્ડ શું છે, એને ઓબ્ઝર્વ કેવી રીતે કરવાનું છે. ટોક્સિક ટોક નથી કરવાની, બાળકને ઇરિટેટ થાય એવી રીતે વાત નથી કરવાની, ઓર્ડરિંગ ટોન નથી કરવાનો. આવી ઘણી બધી વસ્તુઓને મેં પેરેન્ટ્સને સમજાવી ટીચર્સને ટ્રેનિંગ આપી અને પછી મારી આ જર્ની આ રીતે આગળ વધી. યસ ડોક્ટર, તમે પેરેન્ટિંગ માટે વાત કરી તો હું એમાં તમને થોડું આગળ પૂછીશ કે એઝ અ પેરેન્ટ્સને શું ધ્યાન રાખવું જોઈએ, એ લોકોને શું વાતને સમજીને આગળ વધવું જોઈએ, અને બાળકોને એ જ વસ્તુમાં એમને પણ શું ધ્યાન રાખવું જોઈએ, એ મને થોડું સમજાવશો? બિલકુલ. જુઓ, બાળકના વાણી, વર્તન અને વ્યવહાર, આ 3 વસ્તુ સમજવા માટે પહેલી વસ્તુ તો એની સાથેનું કનેક્શન, એનો ટ્રસ્ટ બિલ્ડઅપ કરવો પડશે. આપણે હંમેશા કહેતા હોય એ ખોટું છે કે બાળકો પર વિશ્વાસ નથી. પેરેન્ટ્સના મોઢેથી આ વસ્તુ બોલતા હોઈએ છીએ કે બાળકોના ઉપર વિશ્વાસ નહીં, એ આમ કરી દેશે તેમ કરી. પણ તમે પણ વિશ્વાસને લાયક બનવું પડશે, કારણ કે ઘરના વાતાવરણમાં ઘણી બધી એવી વસ્તુઓ થતી હોય છે જેમાં બાળક ઓપોઝિટ વસ્તુઓ જોતું હોય છે, રાઈટ? બહુ નાની વસ્તુ કહીએ તો કોઈ ફોન આવે છે અથવા તો દરવાજા પર ઘંટી વાગે છે અને પપ્પા ઘરમાં હોય તો પણ આપણે એમ કહીએ છીએ કે ભાઈ કહી દે ને, જરા જવાબ આપી દે ને બેટા, જા કહી દે પપ્પા નથી, બિઝી છે. તમારા માટે બહુ વસ્તુ નાની છે, પેરેન્ટ્સ માટે બહુ નાની છે, પણ એ જ વસ્તુ બાળકના નાના કુમળા મગજ પર એ કઈ રીતે ડેવલપ થશે એ સમજવાની જરૂર છે. તો પેરેન્ટ્સ થયા પછી તમારે આ બધી જ વસ્તુઓ, એ અંડર એજનું બાળક હોય ને તો બી તમે એમ સમજતા હો કે એને ખબર નથી, આપણે વાત કરીએ છીએ અથવા તો આપણે કોઈને કંઈ, એ તમારા વાઇબ્રેશનને, તમારા અવાજના વોલ્યુમને, મતલબ તમારું જે અવાજનું જે કંપન છે, અપ એન્ડ ડાઉન, તમારા વર્ડ્સને પણ પકડતું હોય છે અને એ વસ્તુને એ બરાબર એના મગજ પર ફિટ કરીને બહાર અપ્લાય કરતું હોય છે. બેડ વર્ડ્સ હોય તો પણ, ગુડ થિંગ હોય તો પણ એ બહાર ઇમ્પ્લિમેન્ટ કરતું હોય છે. એ તમને નથી ખબર હોતી. અને વધારે તો નેગેટિવ જે ખોટી વસ્તુ છે ને એ વધારે પકડમાં આવી જતી હોય છે અને એની જ ઇમ્પેક્ટ આપણને નડતી હોય છે, એ જ બહાર આવે છે. માનો કે બેડ વર્ડ છે, એક વખત ગુસ્સામાં કોઈએ ઘરમાં બોલી ગયું બેડ વર્ડ,
તો એ વસ્તુ એના મગજમાં એ જ વસ્તુ કેચ કરી દેશે. અથવા તો ફાધર છે એ મધર સાથે ઓર્ડરિંગ ટોનમાં, ગુસ્સામાં, ઓનરશિપ બતાવતું હોય એ રીતે વાતચીત કરતું હોય, તો એ જે બોયસ છે તો એ એના લાઈફમાં, એના મગજમાં એ વસ્તુ ફિટ થઈ જશે. જ્યારે એ મોટો થશે ત્યારે એ એવું જ સમજીને ચાલશે કે હું બોય છું અને મારે આ રીતે જ કરવું જોઈએ. સેમ વસ્તુ ગર્લ ચાઇલ્ડ, મધરને રોતા જુએ, કોમ્પ્રોમાઇઝ કરતા જુએ, અન્ડરસ્ટેન્ડિંગ, કેરલેસનેસ, મતલબ કે પોતાના માટે કંઈ કેર નહીં કરવાની, બધા માટે એ સારી વસ્તુ છે, એક લેવલ સુધી સારી વસ્તુ હોય. અચ્છા, પોતાની ડિમાન્ડ, પોતાની વાત કરવી નહીં, સહન કરી લેવું, રડી લેવું, આ બધી વસ્તુઓ જે છે એ ગર્લ ચાઇલ્ડ છે એના મધર પાસેથી શીખતી હોય છે. એ જ છોકરી મોટી થાય છે, ટીન એજમાં જાય છે અને એના બોયફ્રેન્ડ સાથે બેસતી ઉઠતી હોય છે, ત્યારે પેલો છોકરો જ્યારે એની સાથે થોડા ઊંચા અવાજમાં વાત કરે તો એ સહન કરી લે, કારણ કે મધરની આગળથી જોઈને આવી છે. તો આ જે સાયકોલોજી છે એ સમજવી અને આગળ આપણા બાળકોમાં એ વસ્તુની ખોટી ઇમ્પેક્ટ ના આવે એની કાળજી રાખવી, એ મારો મુખ્ય ઉદ્દેશ હતો. હવે આપણે આગળ જોઈએ તો યંગસ્ટર્સમાં શું શું પ્રોબ્લેમ આવતા હોય છે અને એને આગળ કેવી રીતે જોવું એ તમે થોડું સજેસ્ટ કરો. બિલકુલ. આ બધું થયું સ્કૂલ ડેઝ, 12 સુધી, 18-19 યર્સ તો થઈ ગયા તમારા. હવે યંગસ્ટરમાં શું થાય છે, પ્રેશર આવે છે. હવે પ્રેશરની લાઈફ શરૂ થાય છે. પ્રેશર કઈ ટાઈપનું? ગ્રેજ્યુએશન પછી શું કરવાનું? 2 રસ્તાઓ પર જવાનું હોય છે. 2 પેલા કહેવાય ને ઘોડેસવારીમાં 2 સવાર થવાનું છે. એમાં એક તો કરિયર પર ફોકસ કરવાનું છે, ચૂઝ કરવાની છે, પોતાની કેપેસિટી સમજવાની છે કે હું આ કરિયર પર, આ મતલબ ફિલ્ડમાં જઈ રહી છું તો મારી કેપેસિટી મેન્ટલ, ફિઝિકલ, ફાઇનાન્શિયલ કેટલી, રાઈટ? એ પ્રેશર. બીજું મેરેજ માટેનું એક પ્રેશર હોય છે. અત્યારે આપણી સોસાયટી, સમાજમાં આફ્ટર 20 પછી થોડું થોડું શરૂ થઈ જતું હોય છે. તો એ પણ એક મોટો પ્રશ્ન હોય છે, શું કરવું? પાર્ટનર કેવું હોવું જોઈએ, એની ક્લેરિટી હોવી બહુ જરૂરી છે, જે અત્યારે બહુ ઓછી હોય છે અત્યારના યંગસ્ટરમાં. અને એના લીધે બધા પ્રોબ્લેમ્સની એક લિંક ચાલુ થઈ જાય છે, સાયકલ ચાલુ થઈ જાય છે. એક પ્રોબ્લેમ ખતમ થયો નથી, બીજો શરૂ થશે. લાઈફની જર્ની ત્યાંથી શરૂ થાય. હવે પેરેન્ટ્સ તમારી સાથે હંમેશા રહેવાના. તમે અંડર એજના બાળક હતા ત્યારથી ટીનેજના યંગ થાવ છો, પછી આગળ 35+, 45+, જેટલા બી તમે એજમાં મોટા થતા જાઓ છો, એ એજમાં તમારા પેરેન્ટ્સનો એક રોલ તો રહેવાનો છે. એ જ ભૂલ કરે છે અત્યારના યંગસ્ટર્સ કે હવે અમે મોટા થઈ ગયા, હવે અમને કહેવાનું નહીં, અમને તમારે કશું સમજાવવાનું નહીં, અમે સમજેલા છીએ, રાઈટ? બધું જાણીએ છીએ, બધું સમજીએ છીએ. એ જ સમજવાનું જ એક મોટી ભૂલ થાય છે. અને એમાં પેરેન્ટ્સની વાતને ઇગ્નોર કરવામાં આવે છે. આમાં બંને સાઈડ હોય છે કે પેરેન્ટ્સની કહેવાની રીત ક્યારેક બરાબર નથી હોતી અને ટ્યુનિંગ બેસતું નથી બરાબર. પેરેન્ટ્સની વાત 100% સાચી હોય છે, કારણ કે બાળક હોય ને, એ બાળક થઈને યંગ થયું ને ત્યાં સુધીની જર્નીમાં પેરેન્ટ્સને એની વીકનેસ અને એની સ્ટ્રોંગનેસ બંને પેરેન્ટ્સને જ ખબર હોય અને એના મુજબ જ પેરેન્ટ્સ સલાહ આપતા હોય. આજે ફિઝિકલ વાત કરું તો કોઈ બચ્ચું છે, કોઈ બાળક છે, એને કોઈ વસ્તુની એલર્જી છે તો એ પેરેન્ટ્સને જ ખબર હોય કે તમારે આ નથી ખાવાનું. એવી રીતે એના સ્વભાવની જે વીકનેસ છે એ બી પેરેન્ટ્સને જ ખબર હોય. તો એ મુજબનું એનું લાઈફ પાર્ટનર હોવું જોઈએ. એનું સજેશન જો પેરેન્ટ્સ કંઈ આપતા હોય તો એ માનવું જોઈએ, જે અત્યારના યંગસ્ટર નથી માનતા, રાઈટ? બીજી વસ્તુ કે ફિલ્ડ પસંદ કરવું છે, કોઈ જવું છે, રાઈટ? ક્યારે યુ ટર્ન લેવો, ક્યારે તમારે થોડું
ટફ બનવાનું છે. આ બધાના એક વ્યક્તિ માટેના દરેક વ્યક્તિના અલગ અલગ પોઈન્ટ હોય છે. હું સ્ટ્રગલ કરી શકું છું એક લેવલથી વધારે, તમે નથી કરી શકતા, તો તમારા માટે બેસ્ટ વે છે કે યુટર્ન લઈ લો. તમારી જાન પર બની આવે, તમારે ખેંચી તાણીને બધું તોડી નાખવાનું, એટલું બધું સ્ટ્રગલ, એટલા બધા મોટિવેટ બી થવાની જરૂર નથી. મોટિવેશન સારી વસ્તુ છે, પણ તમારી કેપેસિટીમાં છે, રાઈટ? એટલું બધું ખેંચવું બી નહીં, એટલી બધી લાઈફસ્ટાઈલ બનાવવી બી નહીં, એટલા બધા જરૂરિયાતોને એટલી બધું પેલું બી ન રાખવું જોઈએ કે તમારી નોર્મલ જિંદગી છીનવાઈ જાય, તમારી મેન્ટલ હેલ્થ ખરાબ થઈ જાય અગેન, કે તમે અગેન મેન્ટલ હેલ્થ તમે તમારી બગાડી નાખો. એટલે આ જે લાઈફની જે જર્ની છે એમાં દરેક વસ્તુ યોગ્ય ટાઈમે યોગ્ય વસ્તુ કરવામાં આવે તો, અને લોકોની સાથે બેસવું ઉઠવું જે આપણે છોડી ચૂક્યા છીએ, એ બધી વસ્તુઓને લઈને મેં આગળ પછી હવે મારા માટે કોઈ એજ નથી કે ભાઈ હું જ્યારે 40 હતી ત્યારે પણ મેં 65 યર્સની એજના લોકોનું કાઉન્સેલિંગ કરેલું છે. તો આ બધી વસ્તુઓની પ્રેક્ટિસ થતા લોકોને જાણતા સમજતા હું ઘણું બધું શીખી પણ છું પેશન્ટ પાસેથી, ઘણા બધા પ્રોબ્લેમ્સ સમજી પણ છું, અને એના સોલ્યુશન પણ મેં કાઢ્યા છે. હવે એમાં થોડું એડ ઓન કે ઓલ્ડ એજમાં પણ શું કમ્પ્લેન્સ આવી રહી છે, અને એ લોકો સાઈડથી આપણે શું સમજવું જોઈએ, અને એ લોકોને કેવી રીતે ટ્રીટ કરવા જોઈએ એ પણ જરા જણાવશો. બિલકુલ. ઓલ્ડ એજમાં એવું હોય કે એક તો મેન જે હોય એ લોકોએ આખી લાઈફ કરિયર પાછળ, પોતાની હોબીઝ પાછળ કંઈક ને કંઈક કારણથી બહુ જ દોડધામ કરી હોય, બહુ જ દોડ્યા હોય, સ્ટ્રેસ લીધો હોય, એટલે ફિઝિકલી, મેન્ટલી અને ફાઇનાન્શિયલી પણ ડાઉન થયા હોય, રાઈટ? ઘણા બધા એક્સપિરિયન્સ એવા થયા હોય કે જે દિમાગ અને દિલ પર બેસી ગયા હોય, એના લીધે ડિપ્રેશન પણ ક્રિએટ થતું હોય. બીજી બાજુ એ લોકો લોનલીનેસ ફીલ કરતા હોય છે, અમે એકલા થઈ ગયા, અમારાથી આ થાય નહીં. આવી બધી લાઈફની પ્રોબ્લેમ્સમાં એ લોકોને માટે અચ્છા ક્યારેક લાઈફ પાર્ટનર હોય ને ક્યારેક ના પણ હોય, તો આ બધી સિચ્યુએશન્સમાં મેં જે સમજ્યું એ જ હતું કે તમારો રોલ હતો, તમે બેસ્ટ કર્યો, અને હવે તમારે તમારા માટે જીવવાનો સમય આવ્યો છે. તો જો કોઈ પૂછે તો સલાહ આપો, જેને જરૂર નથી તો એને સલાહ ના આપો, તમે તમારી લાઈફ જીવો, અને લાઈફ તમે એવી જીવો કે એક મેસેજ બની જાય, એક મેસેજ એવો મળી જાય, તમારે કોઈને કહેવું ના પડે, સલાહ ના આપવી પડે કે તમે આમ કરો તેમ. તમને જોઈને લોકોને કરવાનું મન થાય કે જો આ એજમાં આ વ્યક્તિ મેન્ટલ, ફિઝિકલ આટલી ફિટ હોય તો આપણે 35 કે 45માં તો કમ્પેરિઝન વાઇઝ વધારે ફિટ હોવું જ જોઈએ. તો આને મ્યુઝિક છે, ફ્રેન્ડ સાથે ઘૂમો ફિરો, જે મન થાય ખાઈ પણ લો, હેલ્થને ડોક્ટરની એડવાઇસ મુજબ ઓબ્વિયસલી, પણ હા, લાઈફને ખૂબ જીવો, અને તમારું માઇન્ડ ફ્રેશ હશે ને તો તમારી ફિઝિકલ પ્રોબ્લેમ્સ ધીમે ધીમે ઓછી થતી જશે. તો આ લાઈફ છે, હવે તમે બધું જ કરી ચૂક્યા છો, તમે બધું જ હાસિલ, જેટલું થવું હતું એટલું થઈ ગયું છે. તો હવે તમે તમારી લાઈફને ફ્રેન્ડ સાથે બેસો, મ્યુઝિક સાંભળો, આઉટિંગમાં જાઓ, ખુશ રહો, અને જો પોસિબલ હોય તો ગ્રાન્ડ ચિલ્ડ્રન્સ છે એની સાથે ટાઈમ સ્પેન્ડ કરો, એને કંઈક આપી શકો. એ તમને ઇગ્નોર નહીં કરે, એ તમારી વાતને સાંભળશે, સમજશે, કારણ કે તમે એને ટાઈમ આપી રહ્યા છો. પેરેન્ટ્સને ટાઈમ નથી, પણ ગ્રાન્ડ પેરેન્ટ્સને ટાઈમ છે. એટલે એની પાસે બેસો, એની સાથે વાત કરો, અને તમારો આ એક રોલ છેલ્લો બાકી છે કે જે તમે તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સને કોઈ સારી વસ્તુ શીખવાડી શકો, ગાઈડ કરી શકો. તો
આ રીતે સિનિયર સિટીઝન્સ જે કંઈ લાઈફ હોય છે એના ઉપર પણ મેં સ્ટડી કર્યું અને એમાં પણ મેં મેક્સિમમ લોકોની સાથે કનેક્ટ રહી અને લોકોને ટિપ્સ આપી. આવનાર સમયમાં મેન્ટલ હેલ્થ માટે કેવું રહેશે? તમારું શું સજેશન છે કે કેવો દ્રષ્ટિકોણ રહેશે લોકોનું? બિલકુલ. જો હું દરેક એજની વાત કરું છું. ચિલ્ડ્રન્સ માટે તો હું કહું છું કે એમાં તો પેરેન્ટ્સ જવાબદાર છે અને એના બાળપણને સુરક્ષિત રાખવા માટે પેરેન્ટ્સ જ જવાબદાર છે ને એ જ કરી શકશે. બીજી વસ્તુ છે કે આપણે લોકો જો મેન્ટલ હેલ્થ બગડી છે અથવા તો ડિસ્ટર્બ છે તો એના માટે આપણે બધા એવું જ સમજીએ છીએ. આપણે એમ કહીએ ને કે મને થોડું મેન્ટલ હેલ્થ બરાબર નથી તો મારે ડોક્ટર પાસે જવું છે, રાઈટ? તો લોકો એવું સમજે કે ગાંડા થઈ ગયા છે. મેન્ટલ હેલ્થ એટલે આ વસ્તુ જે છે ને એ સમજવાની જરૂર છે, આની અવેરનેસ લાવવાની જરૂર છે. તમે તમારું ધાર્યું ક્યારેક ન થાય. સવારે તમે ઉઠ્યા અને તમે થોડા મોડા ઉઠ્યા. અચ્છા, મોડા ઉઠ્યા તો તમે સવારમાં જે કંઈ તમારી રૂટીન વસ્તુઓ છે બધી મોડી મોડી ચાલી ગઈ, રાઈટ? ઓફિસે મોડા પહોંચ્યા, કલીગ્સ છે એ લોકો એની રીતે સેટ છે, તમે તો મોડા આવ્યા છો, બોસ બોલાવે છે, દાંટ પડે છે અને સવારથી મોડા ઉઠ્યાનું એક સ્ટ્રેસ અને ઇરિટેશન્સ લઈને તમે કામ શરૂ કરો છો, બરાબર છે? અચ્છા, રોજ તમને જે વ્યક્તિ હેલો હાય એમ કરતા હતા એ દિવસે નથી કરતા, એ એના કામમાં કંઈક બિઝી છે. પણ તમે એવું ઇમેજિનેશન કરી દીધું કે મને મારા વિરુદ્ધમાં જ બધું છે. જો બોસ દાટે છે, મારા કલીગ્સ છે એને મારી કોઈ પડી નથી, મને કોઈ હાય હેલો ગુડ મોર્નિંગ કર્યું નથી, મતલબ આજનો દિવસ જ મારો એવો છે, મારી સાથે જ આવું થાય છે આજે તે. તો એ તમારું કારણ શું છે કે તમે મોડા ઉઠ્યા ને તમે દિવસ મોડો શરૂ કર્યો. એટલે એ વસ્તુ નાની છે પણ એ તમે ત્યારે નથી સમજી શકતા. તો તમે ગુસ્સામાં છો, એકદમ ગુસ્સામાં. પછી કોઈ પ્યુન આવે છે, તમને પાણી આપે છે, લિફ્ટમાં કોઈ મળે છે, કોઈ નાનું બચ્ચું મળે છે ને એ કંઈક અવાજ કરે છે, કંઈ તોફાન કરે છે તો તમે એના પર ગુસ્સો કાઢી નાખો છો. તો આ મેન્ટલ હેલ્થ થોડી બગડી કહેવાય. પણ જો એક દિવસ પૂરતી હોય, સાંજે તમે કુલ થઈ જાઓ તમારી જાતે તો નો પ્રોબ્લેમ. પણ તમે એ વસ્તુ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ એ તમે લઈને ચાલો છો ત્યારે તમારી મેન્ટલ હેલ્થ ખરાબ થાય છે. અને મેન્ટલ હેલ્થ થાય ત્યારે તમારે તમારા કોઈ બી કાઉન્સલર કે સાયકોલોજિસ્ટ પાસે જઈ અને થોડી ચર્ચા કરવી જોઈએ. આમાં તમારે બિગ ડીલ નથી. તમે કહી શકો કે આજકાલ મને બહુ ગુસ્સો આવે છે તો એમાં એ નોર્મલ છે. મને બહુ જ રડવું આવી જાય છે તો એ નોર્મલ છે. પણ એનું કારણ જાણી અને સમજવાનું છે ને એને ક્લિયર કરીને આગળ વધવાનું છે. બસ એટલું જ, ધેટ્સ ઇટ. બાકી તમે એવું ના સમજો કે તમને સાયકોલોજિસ્ટની જરૂર પડે એની પાસે જઈએ તો મતલબ લોકો આપણને પાગલ સમજશે. તો એ મેન્ટાલિટી બદલવાની જરૂર છે. થાય સાયકોલોજિસ્ટ હોય એનું બી થોડું ક્યારેક ડિસ્ટર્બ થઈ જાય તો એ લોકો એની રીતે સમજતા હોય, એનું કામ છે એટલે. પણ બધાનું આ બધું થતું હોય તો લોકોએ એક સાથે અન્ડરસ્ટેન્ડિંગ રાખવી જોઈએ. બીજી વસ્તુ એક ખાસ, તમે જેની સાથે સતત રહેતા હો છો, ઓફિસમાં હો કે ઘરમાં હો કે ફ્રેન્ડ સાથે હો, એનું ક્યારેક બિહેવિયર ચેન્જ લાગે તો એની સાથે ટોક કરવી. ક્યારેક સાયકોલોજિસ્ટ પાસે ના જાઓ તો પણ આ રીતે પ્રોબ્લેમ સોલ્વ થતા હોય છે. વાત કરો, આજે મને આમ થાય છે તો એની પાસે કદાચ કંઈક સોલ્યુશન સજેશન્સ મળી જાય તમને. અને વસ્તુ નાની હોય, નાનામાંથી જ પતી જાય, મોટી થાય જ નહીં. એટલે સાયકોલોજિસ્ટ હવે મને એવું લાગે છે કે અત્યારનો સ્ટ્રેસ વાળો જે સમય છે, લોકો શોર્ટ ટેમ્પર થઈ ગયા છે, બહુ જ શોર્ટ ટેમ્પર થઈ ગયા છે. બાળકો પણ, પેરેન્ટ્સ પણ, બધાની પાસે બધાને જલ્દી રિઝલ્ટ જોઈએ છે, જલ્દી રિઝલ્ટ ન મળે. અચ્છા, ક્યાંક ફેલિયર એક્સેપ્ટ નથી થતું. જો પહેલાનો સમય એવો હતો પૂજા કે છોકરું ફેલ થાય ને એના ફાધર હોય ને એને 2-3 લપાટ મારી દે ને ત્યારે એની સામે બધાની સામે થોડો ગંભીર મુદ્રા સાથે, ગંભીર ફેસ સાથે
ઊભો રહી જાય, રડી જાય, અને જેવો ઘરની બહાર જઈને એના ફ્રેન્ડ સાથે જાય એટલે રમવા મળે, એને કઈ ફરક જ ના પડે. રાઈટ? તો અને અત્યારે એવું થાય કે બધા સામે એમ પૂછવું, રિઝલ્ટ લઈને જવું જ કેમ, બાર જ સુસાઇડ કરી નાખે છે. ઓકે, બ્રેકઅપ થયું, સુસાઇડ કરી નાખશે, મારી જિંદગી પૂરી થઈ ગઈ. અરે બ્રેકઅપ થયું એમાં તમારી જિંદગી ખતમ થઈ ગઈ? તમારી લાઈફ કેવી રીતે ખતમ થઈ શકે? તો એના માટે આપણે સમજવાની જરૂર છે, થોડી પેશન્સની જરૂર છે, થોડી મેં કહ્યું ને કે યુટર્ન મારતા આવડવું જોઈએ. ક્યારેક વસ્તુ આપણી ધાર્યા મુજબની ના થાય તો છોડી દેવું જોઈએ, હસીને નીકાળી દેવું જોઈએ. બહુ બધી જ વસ્તુઓને ગંભીરતાથી લેવાની જરૂર નથી. સ્માઇલ રાખવું જોઈએ, વસ્તુઓને લાઇટલી લેવી જોઈએ, અને હેપી રહેવાની કોશિશ કરવી જોઈએ. થોટ્સ હંમેશા પોઝિટિવ રાખવા જોઈએ. સો ડોક્ટર, આપણે આટલા બધા વેરિયસ એજ રિલેટેડ વાત કરી, અમુક એજમાં શું ધ્યાન રાખવું જોઈએ, પેરેન્ટિંગમાં શું ધ્યાન રાખવું જોઈએ વાત કરી. હવે થોડું એ પણ સમજી લઈએ આપણે કે અત્યારના ટાઈમમાં ફેમિલીમાં, સોસાયટીમાં સરકાર દ્વારા જે નિયમો લેવાય છે, જે પેરેન્ટ્સ નથી લઈ શકતા, જે પર્સન ટુ પર્સન નથી લઈ શકતા, તો સરકાર દ્વારા જે નિયમો લેવાય છે એની પર્સન પર, સોસાયટી પર કેવી રીતે ઇફેક્ટ થતી હશે, અને એમાં મેન્ટલ હેલ્થનું શું યોગદાન રહેશે એ જરાક જણાવશો? જી બિલકુલ. સરકાર દ્વારા અમુક નિર્ણયો જે લેવાતા હોય છે, જેવા કે આજકાલ હિટ એન્ડ રન થતો હોય છે, તો એમાં ડ્રાઇવિંગ લાયસન્સ કઈ એજના લોકોને આપવું જોઈએ, બાળકોને, રાઈટ? એમાં કંઈ પણ ફેરફાર લાવ્યા હોય. હવે તમે વિચાર કરો પૂજા કે ડ્રાઇવિંગ શીખો, તમને આવડે છે, એનો મતલબ એવો નથી કે તમે રોડ પર ગાડી ચલાવવા માટે તમે સક્ષમ છો. સક્ષમ મીન્સ કે તમે એટલા મેચ્યોર છો. આમાં મેચ્યોરિટીની વાત આવે છે. ડ્રાઇવિંગની સિસ્ટમ શીખવી એ ઇમ્પોર્ટન્સ એટલું બધું નથી. તમને ટેકનિકલી, પ્રેક્ટિકલી આવડે છે ડ્રાઇવિંગ, બરાબર છે, પણ એ ગાડી તમારા મૂડ પ્રમાણે, તમને ગમતું સોંગ આવે ને તમારું પગ છે એક્સિલેટર પર પડી જાય અને હિટ એન્ડ રન થઈ જાય, તો એ બરાબર નથી. તો સરકારે કોઈ એવો નિર્ણય લીધો હોય કે 21 વર્ષનું હોય અને 18 વર્ષે લાયસન્સ આપી દેવું જોઈએ, તો એ વસ્તુ ખોટી છે. કારણ કે સાયકોલોજી મુજબ 17-18 વર્ષના બાળકોમાં એટલી મેચ્યોરિટી નથી હોતી, રાઈટ? અને બીજી વસ્તુ કે વ્હીકલ ચલાવવું એના કરતા કેવી રીતે ચલાવવું, ટ્રાફિકમાં, હાઈવે પર, મેચ્યોરિટી સાથે, એ જો સમજણ ના હોય અને પેરેન્ટે આપી દીધું કે ભાઈ તને તારી એજ થઈ ગઈ છે, સરકારે કહ્યું છે એ મુજબની તારી એજ થઈ ગઈ, તું લઈ જા ગાડી. હવે ગાડીમાં બી કેટલા બધા પેલા હોય છે. તમે નાની ગાડી લો તો તમારું કંટ્રોલિંગ બધું ઈઝી છે. હવે તો બધા એટલા બધા, જરા એક પેલું કરો અને તમારી ગાડી ભાગે. અને છોકરાઓને એ એજમાં તો દોડવું જ હોય છે, એની રફતાર એને ફાસ્ટ જ જોતી હોય છે. દરેક આ એજ જ એવી હોય છે. એટલે આવા જો નિર્ણયો જો સરકાર તરફથી આવતા હોય તો એના માટે હું ચોક્કસ કહીશ, કારણ કે છોકરાઓ બી જીદ કરે, પપ્પા હવે તો સરકાર પણ આપે છે લાયસન્સ, તો તમે અમને કેમ નથી આપતા? એટલે આ બધું ફેમિલીમાં આ બધું ડિસ્પ્યુટ ઊભું કરે એવું સિચ્યુએશન ક્રિએટ થાય. તો એ ખાસ છે. બીજી વસ્તુ મેરેજ, એ પણ એક લાઈફના બહુ મહત્વનો નિર્ણય હોય છે. હવે હું રૂરલ એરિયાની વાત કરું થોડી, કે રૂરલ એરિયામાં રાહ જોઈને બેઠી હોય છે ઘણી દીકરીઓ કે 19 વર્ષની એજમાં મેરેજ કરવાની છૂટ છે, સરકારે આપી દીધી છે, રાહ જોઈને બેઠા હોય. એને લાગણી ક્યારે થઈ, કઈ એજમાં થઈ, તમારું એ લગ્નનો મતલબ શું છે? બે વ્યક્તિ ભેગી થાય, વર્ષો, જિંદગી આખી એની સાથે રહેવાનું હોય, બહુ બધું મેચ કરવું પડતું હોય, સ્વભાવ, હેબિટ્સ, બધું. એ બધી મેચ્યોરિટી હોય નહીં. અગેઇન મેચ્યોરિટીનો પ્રશ્ન આવ્યો કે જેમ ડ્રાઇવિંગ
માં તમારે મેચ્યોરિટીની જરૂર પડે એમ મેરેજનું ડિસિઝન લેતી વખતે પણ તમારે મેચ્યોરિટીની જરૂર પડે જ. અને જો એ એજમાં પણ જો સરકાર તરફથી બહુ નાની એજ કરવામાં આવે તો પૂરી જિંદગીની આખી મુશ્કેલીઓ વધે. ડોક્ટર મીના વ્યાસ પટેલ, આપ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા, એબીટીવીમાં હાજરી આપી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. અમને આટલું બધું શીખવા મળ્યું અને બધાને આટલું બધું સજેશન્સ મળ્યું એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે તમે અમારી વચ્ચે આવતા રહો અને અમે તમને બોલાવતા રહીએ. થેન્ક યુ.